નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ નંબર 2 નું સોલ્યુશન છે તે જોવાના છે મિત્રો. તો શરૂ કરીએ એની પહેલા તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા વિડીયો છે તે તમને મળતા રહે. બરાબર, ચાલો તો શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 2 છે પ્રાણીઓમાં પોષણ. પ્રકરણ નંબર 2 પ્રાણીઓમાં પોષણ. બે ભાગમાં આપણે જોશું. પહેલા ભાગમાં બધા ટૂંકા પ્રશ્નો અને બીજામાં લોંગ ક્વેશ્ચન. બરાબર, ચાલો. પહેલું છે કે ભાઈ મુખ ગુહામાં ખોરાકના કયા ઘટકના પાચનની શરૂઆત થાય? તો મિત્રો, મુખમાં પાચનની શરૂઆત થાય સ્ટાર્ચ અથવા એની જગ્યાએ કાર્બોદિત લખ્યું હોય તો પણ એ આપણો જવાબ ગણાય. બીજું, જીભનું ટેરવું કયો સ્વાદ ઝડપથી પારખે? તો કે ગળ્યો સ્વાદ, મીઠો. ત્રીજું, જઠરમાં શાનું અંશતઃ પાચન થાય છે? તો જઠરમાં પ્રોટીનનું અંશતઃ પાચન થાય. ચોથું, કયા અવયવમાં કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું પાચન થઈને સરળ પદાર્થ બને? તો કે નાનું આંતરડું. પાંચમું, પિત્ત રસ ક્યાં ઉત્પન્ન થાય? તો મિત્રો, ખાસ આની અંદર સવાલ, આને રિલેટેડ સવાલ પરીક્ષામાં તમને પૂછે. પિત્ત રસ જો ઉત્પન્ન થાય એવું પૂછ્યું હોય તો આવે યકૃત, અને પિત્ત રસ સંગ્રહ ક્યાં થાય આવું પૂછ્યું હોય તો જવાબ પિત્તાશય આવે. બરાબર, તો આપણા માટે અહીંયા જવાબ આવશે સી, યકૃત. છઠ્ઠું છે ચરબીનું પાચન, સંપૂર્ણ પાચન ક્યાં થાય? તો કે નાના આંતરડામાં. સાતમું, પ્રોટીનનું પાચન થઈને કયો સરળ પદાર્થ બને છે? તો મિત્રો, પ્રોટીનનું પાચન થઈને એમિનો એસિડ બને. આઠમું છે કે ભાઈ રસાંકુરો ક્યાં આવેલા છે? રસાંકુરો ક્યાં આવેલા છે? તો કે નાના આંતરડામાં. નાના આંતરડાની અંદર રસાંકુરો આવેલા છે. નવમું, કયા અવયવની અંદર પાચક રસો ઉત્પન્ન થતા નથી? તો પાચક રસો મિત્રો ક્યાં ઉત્પન્ન ન થાય? તો કે મોટા આંતરડામાં કોઈ પાચક રસ આવતા નથી. અને 10મું, અપાચિત ખોરાકમાંથી જ્યારે પાણીનું શોષણ મુખ્યત્વે શામાં થાય? તો કે મોટા આંતરડું પાણીનું શોષણ કરે. ચલો, ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા 5 આપી છે અને એ મનુષ્યમાં પાચનના મુખ્ય તબક્કા કહેવાય. તો મિત્રો, કોઈ પણ પાચનની ક્રિયા થાય ને એમાં 5 સ્ટેપમાં પ્રક્રિયા થતી હોય. પહેલું, ખોરાકને ગ્રહણ કરો એટલે એને ખોરાક અંતઃગ્રહણ કહેવાય. પછી એનું પાચન થાય, પછી એનું શોષણ થાય, શરીર એનો ઉપયોગ કરે એને સ્વાંગીકરણ કહેવાય, અને અંતે નકામી વસ્તુઓ બહાર નીકળે એને કહેવાય મળ ત્યાગ. બરાબર, ચાલો. બીજું છે લાળ રસ સ્ટાર્ચનું અંશતઃ પાચન કરીને ખાલી જગ્યામાં રૂપાંતર કરે તો શર્કરા અથવા માલ્ટોઝમાં રૂપાંતર કરે. ત્રીજું, કડવો સ્વાદ જીભના ખાલી જગ્યા ભાગ ઉપર પરખાય તો પાછળથી આપણને કડવું લાગે એટલે પાછળના ભાગમાં. પિત્ત રસનો સંગ્રહ ક્યાં થાય? તો કે પિત્તાશયમાં. ખાલી જગ્યાએ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે? તો કે યકૃત. છઠ્ઠું, નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્ધો હોય જેને શું કહેવાય? તો મિત્રો, રસાંકુરો એને કહેવાય. સાતમું, નાના આંતરડાની અંદરની દિવાલમાં ખાલી જગ્યા નામનો પાચક રસ ઉત્પન્ન થાય તો કે અંતરની દિવાલમાં આંતરરસ ઉત્પન્ન થાય. છઠ્ઠું, કાર્બોદિતનું પાચન થઈને તેનું સરળ પદાર્થ ખાલી જગ્યામાં રૂપાંતર થાય તો કે ગ્લુકોઝ. ખાલી જગ્યાનું પાચન થઈને એમિનો એસિડ બને તો કે પ્રોટીન. અને પિત્ત રસ ખાલી જગ્યાના પાચન માટે ભાગ ભજવે તો કે ચરબીના પાચનમાં ભાગ ભજવે. અને 11મું, વાગોળનાર પ્રાણીઓ ઘાસ ખૂબ ઝડપથી ગળી જાય છે અને તે ખોરાક ખાલી જગ્યામાં સંગ્રહ પામે તો કે આમાશય નામનું જઠરીની કોથળી આવે એમાં સંગ્રહ પામે. 12મું છે અમીબામાં ખોરાકનું પાચન ખાલી જગ્યાની અંદર થાય તો કે અમીબામાં ખોરાકનું પાચન અન્નધાનીમાં થાય. ચલો, એક વાક્યમાં ઉત્તર છે એક શબ્દમાં કે ખોરાકને વલોવાનું કાર્ય કોણ કરે? તો કે જઠર. અન્ન માર્ગનો સૌથી પહોળો ભાગ કોણ છે? તો કે એ પણ જઠર છે. નાના આંતરડાની લંબાઈ તો કે 7.5 મીટર, 7.5 મીટર. કયા અવયવની અંદર ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય? તો કે નાનું આંતરડું.
મોટા આંતરડાની લંબાઈ આશરે કેટલી છે? તો કે મોટું આંતરડું 1.5 મીટર 1.5 મીટર લાંબુ છે. છઠ્ઠું, અમીબામાં એક કે તેથી વધુ આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય એ પ્રવર્ધોને શું કહેવાય? તો કે એને ખોટા પગ કહેવાય. અને 7, અમીબામાં ખોરાકનું પાચન અને શોષણ ક્યાં થાય? તો કે અન્નદાનીમાં થાય. રેડી? ચલો, ખરા ખોટામાં છે કે ભાઈ જીભ ખોરાકમાં લાળ રસને ભેળવે છે, તો ખરું. જીભના પાછળના ભાગે ગળ્યો સ્વાદ પરખાય, તો ખોટું છે. ગળ્યો સ્વાદ આગળ પરખાય. ત્રીજું, સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે, તો મિત્રો ખોટું છે. ચોથું, યકૃત પિત્ત રસનો સંગ્રહ કરે, તો એ પણ ખોટું છે. યકૃત ઉત્પન્ન કરે. પાંચમું, પિત્તાશય પિત્ત રસ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે, તો એ પણ ખોટું છે. જઠરમાં પ્રોટીનનું અંશતઃ પાચન થાય, તો ખરું. નાના આંતરડાની શરૂઆતનો ભાગ એને પક્વાશય કહેવાય, ખરું. સી આકારનો ભાગ જઠરની પછી નાના આંતરડાની પહેલા એને પક્વાશય કહેવાય. આઠમું, નાનું આંતરડું મોટા આંતરડા કરતા લંબાઈની અંદર નાનું હોય છે, તો કે ખોટું છે. અને મોટા આંતરડામાં ખોરાકનું પાચન થતું નથી, તો વાત સાચી છે. એમાં શોષણ થાય, પચતું નથી. ચાલો, એક વાક્યની અંદર ઉત્તરમાં છે પહેલું કે પાચન તંત્રના સહાયક અંગો કયા છે? તો કે સહાયક અંગમાં છે તો કે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ એ આપણી સહાયક ગ્રંથિઓ છે, ખોરાકને પાચનમાં મદદ કરે. સેલ્યુલોઝ શું છે? તો કે સાહેબ સેલ્યુલોઝ એક પ્રકારનો કાર્બોદિત છે. નાના આંતરડાના શરૂઆતના ભાગને શું કહેવાય? તો કે નાના આંતરડાના શરૂઆતના ભાગને પક્વાશય કહે છે. ચોથું, નાના આંતરડામાં કયા કયા પાચક રસો ખોરાકની અંદર ભળે? તો કે એક યકૃતનો પિત્તરસ ભળે, સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ભળે અને ત્રીજી ગ્રંથિ એની દિવાલમાં આવી હોય એમાંથી આંત્રરસ ભળે. એમ 3 ઉત્સેચકો ભળે. પાંચમું, મોટા આંતરડામાં શાનું શોષણ થાય? તો કે મોટું આંતરડું ખોરાકમાં રહેલા પાણી અને ખનિજ ક્ષારનું શોષણ કરે. છઠ્ઠું છે, જઠરની દિવાલ શેનો સ્ત્રાવ કરે? તો કે જઠરની દિવાલમાંથી શ્લેષ્મા, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસનો સ્ત્રાવ કરે. એના ત્રણેયનું મિશ્રણ એને કહેવાય જઠર રસ છે, તે કહેવાય. એને કહેવાય જઠર રસ. સાતમું, જઠરમાં રહેલા શ્લેષ્મનું કાર્ય શું છે? તો કે જઠરમાં રહેલો શ્લેષ્મ જઠરની અંદરની દિવાલને હાઇડ્રોક્લોરિક એસિડની અસરની સામે રક્ષણ આપે. આ જઠરનું કાર્ય. આઠમું, જઠરમાં ઉત્પન્ન થતા હાઇડ્રોક્લોરિક એસિડનું કામ શું છે? તો કે સાહેબ જે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય એ ખોરાકમાં આવેલા બેક્ટેરિયાનો નાશ કરે, જઠરની અંદર ખોરાકના પાચન માટે એસિડિક માધ્યમ પૂરું પાડે અને જે પાચક રસો છે એને એક્ટિવ કરે, સક્રિય કરે. કામ ન કરતા હોય એને કામ કરવા માટે ઉત્તેજે. પિત્ત રસનું કાર્ય શું છે? તો કે પિત્ત રસ એ નાના આંતરડામાં આલ્કલીય માધ્યમ છે તે પૂરું પાડે. આલ્કલી એટલે બેઝિક. અને ચરબીનું પાચન કરવામાં મદદ કરે. અને 10મું, અમીબામાં ખોટા પગ શું કરે છે? તો કે સાહેબ અમીબાની અંદર ખોટા પગ પ્રચલન એટલે કે હલનચલન કરવામાં અને ખોરાકને ગ્રહણ કરવામાં, પકડવામાં મદદ કરે છે. ચલો, વ્યાખ્યામાં પહેલી છે ખોરાક કોને કહેવાય? તો કે શરીરને પોષક તત્વો પૂરો પાડતો પદાર્થ એને ખોરાક કહેવાય. જેમાંથી આપણને ઉર્જા મળે છે એને આપણા માટે ખોરાક. પછી છે પાચન, કે શરીરમાં ખોરાક દ્વારા લીધેલા જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા એને કહેવાય પાચન. પોષણ અને પાચન એમાં ભૂલ ન પડે એનું ધ્યાન રાખવું. પોષણ તો કે સજીવો દ્વારા ખોરાકને ગ્રહણ કરી અને ખોરાકને શોષી શકાય એવા રૂપાંતર કરી અને શરીરના દ્વારા ઉપયોગમાં લેવાની પ્રક્રિયા એને કહેવાય પોષણ. બરાબર? તો આ ટૂંકા પ્રશ્નો હતા. હવે જે 2 માર્ક્સના ને મુદ્દાસર પ્રશ્નો છે જેને આપણે આવતા વિડીયોની અંદર જોવાના છે. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.